નમસ્કાર. બાળકોના ભવિષ્ય માટે એક યોગ્ય અને શ્રેષ્ઠ શાળાની પસંદગી કરવી એ દરેક વાલી માટે એક બહુ જ મોટો અને અગત્યનો નિર્ણય હોય છે, ખરું ને? તો આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે વર્ષ 2026-27 માટે એમડી પટેલ હાઈસ્કૂલ સાંડાસાલમાં ધોરણ 9 અને 11ના પ્રવેશ વિશે વિગતે વાત કરીશું. ચાલો આ તકનું બરાબર મૂલ્યાંકન કરીએ, જેથી એકદમ સચોટ અને ભવિષ્યલક્ષી નિર્ણય લઈ શકાય. હવે કોઈપણ સંસ્થાને ઊંડાણથી સમજતા પહેલા તેનો પાયો એટલે કે તેની વિચારધારા જાણવી ખૂબ જરૂરી છે. આ શાળાનો મુખ્ય મંત્ર છે શિસ્ત અને સંસ્કાર સાથે શ્રેષ્ઠ શિક્ષણ. જુઓ, આ માત્ર કોઈ આકર્ષક વાક્ય નથી હો, પણ એ સંસ્થાની એક પાયાની ફિલસૂફી છે. આજના આ સ્પર્ધાત્મક સમયમાં ખાલી પુસ્તકીય જ્ઞાન પૂરતું નથી, ઉચ્ચ સંસ્કારોનું સિંચન જ સાચી સફળતાનો માર્ગ ખોલે છે. તો ચાલો શરૂઆત કરીએ વિભાગ 1થી શાળાનું પરિચય અને તેની ફિલસૂફી. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થાની સાચી ઓળખ તેના શિક્ષકોથી જ થાય છે. અહીં એ વાત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે શિક્ષણ માત્ર ને માત્ર અનુભવી અને નિષ્ણાત શિક્ષકો દ્વારા જ આપવામાં આવે છે. આ એવા માર્ગદર્શકો છે જે ખાલી અભ્યાસક્રમ પૂરો નથી કરાવતા, પરંતુ વિદ્યાર્થીઓના મનમાં કંઈક નવું શીખવાની જિજ્ઞાસા જગાવે છે. ખરેખર બાળકો એકદમ સુરક્ષિત અને અનુભવી હાથોમાં છે, એવો અહેસાસ આ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપે છે. આગળ વધીએ વિભાગ 2 તરફ, શૈક્ષણિક અને વ્યવસાયિક તાલીમ. હવે આ ખરેખર એક ગેમ ચેન્જર બાબત છે. સામાન્ય રીતે શાળાઓ માત્ર ઔપચારિક ડિગ્રીઓ પર જ ધ્યાન આપતી હોય છે, પણ અહીં ભવિષ્યલક્ષી કૌશલ્યો એટલે કે પ્રેક્ટિકલ સ્કિલ્સ પર સીધો ભાર મૂકવામાં આવ્યો છે. અહીં ખાસ વોકેશનલ ટ્રેડ શીખવવામાં આવે છે, જેમ કે ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેર, તેમજ બ્યુટી અને વેલનેસ. આનો સીધો અર્થ એ છે કે અભ્યાસ પૂરો કર્યા પછી વિદ્યાર્થીઓ તરત જ રોજગાર મેળવવા કે પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે એકદમ સજ્જ થઈ જાય છે. હવે જોઈએ વિભાગ 3, આધુનિક સુવિધાઓ અને કેમ્પસ સુરક્ષા. એક સંપૂર્ણ શૈક્ષણિક ઇકોસિસ્ટમ કોને કહેવાય એ અહીં સ્પષ્ટ દેખાય છે. અહીં ટેકનોલોજી અને પાયાની જરૂરિયાતોનું અદ્ભુત સંતુલન છે. એક તરફ છે અત્યાધુનિક સ્માર્ટ ક્લાસરૂમ્સ, કોમ્પ્યુટર લેબ અને સાયન્સ લેબ, જે એકદમ પ્રેક્ટિકલ નોલેજ આપે છે. તો બીજી તરફ વિવિધ પુસ્તકોથી ભરેલું સમૃદ્ધ પુસ્તકાલય અને સ્વાસ્થ્ય માટે શુદ્ધ આરો પીવાનું પાણી. એટલે કે જ્ઞાન અને સ્વાસ્થ્ય બંનેનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. જોકે આ બધી જ આધુનિક સુવિધાઓ ત્યારે જ સાર્થક બને જ્યારે વાતાવરણ સંપૂર્ણપણે સુરક્ષિત હોય, બરાબર ને? એટલે જ આખું કેમ્પસ સીસીટીવી કેમેરાની સતત દેખરેખ હેઠળ છે. સુરક્ષા બાબતે અહીં કોઈ જ બાંધછોડ કરવામાં આવતી નથી. આટલી કડક અને ચુસ્ત વ્યવસ્થા હોવાથી વાલીઓ એકદમ નિશ્ચિંત રહી શકે છે અને વિદ્યાર્થીઓ પણ કોઈપણ ચિંતા વગર પૂરી એકાગ્રતાથી પોતાનો અભ્યાસ કરી શકે છે. આગળનો વિભાગ છે વિભાગ 4, સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ. શિક્ષણ એ માત્ર વર્ગખંડની 4 દિવાલો પૂરતું સીમિત નથી હોતું, અને અહીં આ વાતનું પૂરું ધ્યાન રખાયું છે. માત્ર પુસ્તકો જ નહીં, પણ ઔપચારિક શિક્ષણની સાથે સાંસ્કૃતિક અને રમતગમતની પ્રવૃત્તિઓને પણ બરાબર વણી લેવામાં આવી છે. રમતગમતથી બાળકોમાં શારીરિક તંદુરસ્તી અને ટીમવર્કની ભાવના ખીલે છે, જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમોથી તેમનામાં રહેલા કલાત્મક, માનસિક અને સામાજિક કૌશલ્યોનો ખરા અર્થમાં સર્વાંગી વિકાસ થાય છે. ચાલો હવે આવીએ સૌથી અગત્યના વિભાગ 5 પર, પ્રવેશ અને સંપર્કની વિગતો. હવે અહીં ખાસ ધ્યાન આપવા જેવી બાબત એ છે કે આગામી શૈક્ષણિક વર્ષ માટે માત્ર સીમિત બેઠકો એટલે કે લિમિટેડ સીટ્સ જ ઉપલબ્ધ છે. જો આટલા ઉત્તમ શૈક્ષણિક વાતાવરણનો લાભ લેવો હોય તો સમયસર પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવી અત્યંત જરૂરી બની જાય છે. આવી સરસ તક હાથમાંથી સરકી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. એડમિશન સંબંધિત કોઈ પણ પૂછપરછ હોય કે આગળની પ્રક્રિયા જાણવી હોય તો આચાર્ય શ્રી પટેલ હસિતકુમાર એમ નો સીધો સંપર્ક કરી શકાય છે. તેમનો મોબાઈલ નંબર 9978929543 ખાસ નોંધી લેશો. આ શાળા વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના સાંઢાસાલ મુકામે આવેલી છે. વાલીઓ સીધો જ સંપર્ક કરીને આગળનું પગલું ભરી શકે છે. તો શિસ્ત, વ્યવસાયિક તાલીમ, અત્યંત અનુભવી શિક્ષકો અને સંપૂર્ણ સુરક્ષિત એવી આધુનિક સુવિધાઓ, આ બધા જ પાસાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યા પછી એક બહુ જ મોટો અને અગત્યનો પ્રશ્ન સામે આવે છે.
શું વિદ્યાર્થીઓના એકદમ ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્ય માટે આ શાળા એ ખરેખર શ્રેષ્ઠ પસંદગી સાબિત થઈ શકે? આ તમામ માહિતી પર વિચાર કરી હવે એક યોગ્ય નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.